હાલ અત્યારે તમે મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી જોઈ રહ્યા છો ઢુવા ચોકડીએ એમ કહેવાય કે જે સર્વિસ રોડ ઉપર વધારે ખાડા હોવાના કારણે પાણીમાં ખાડો ન દેખાવાના કારણે એક ગાડી પલટી મારી ગઈ છે. હાલ અત્યારે તમે મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી જોઈ રહ્યા છો. આ એક ગાડી પલટી મારી ગઈ છે. હાલ અત્યારે તમે મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી જોઈ રહ્યા છો કે એ ગાડીમાં જે મગફળી ભરેલી છે અને મગફળી બીજી ગાડીમાં લોડ કરી રહ્યા છે. ઢુવા ચોકડીયા જીવલેણ ખાડા છે અને અહીંયા પાણીનો કોઈ પણ નિકાલ છે નહીં. અહીંયા કમસે કમ 1 થી 2 ઇંચ વરસાદ થાય તો પણ આવી સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે. હાલ અત્યારે મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી તમે બતાવી રહ્યો છું. હું છું કાળુભાઈ કે પાંચિયા, મચ્છુ ન્યૂઝ મોરબી તંત્રી. હાલ અત્યારે તમે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છો ઢુવા ચોકડીના, જ્યાં 1 જ ઇંચ વરસાદ થાય તો પણ આવી સમસ્યાઓ વારંવાર બનતી હોય છે. આ પાણીનો નિકાલ છે અને આ નિકાલ આગળ જતાં લોક થઈ ગયો છે, એટલે આ પાણી કોઈ જવાનો નિકાલ છે નહીં અને આ પ્રશ્ન વારંવાર બને છે ઢુવા ચોકડીએ. હાલ અત્યારે તમને મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી બતાવી રહ્યો છું. જો અત્યારે આ જે એક છે કરિંગ, તે કઈ પોઝિશનમાં હાલ અત્યારે પસાર થઈ રહી છે તમે જોઈ રહ્યા છો. અહીંયા કેવડો ખાડો છે અંદાજે જ કાઢી લ્યો તમે. આ ઢુવા ચોકડીની કાયમની સમસ્યા છે અને આ સમસ્યા કેદી હલ થશે તે જોવું રહ્યું મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી. અહીંયા થોડો વરસાદ થાય તો પણ આવી હાલતો થાય છે. આ બધું ખાડો મોટો પડી ગયો. હાલ અત્યારે એક 4 વ્હીલ પસાર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેવા ખાડા છે. આપ જોઈ રહ્યા છો મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી. જો આ એક બાઇકવાળા ભાઈ, હાલ અત્યારે મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો. હાલ અત્યારે તમને મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી ઢુવા ચોકડી લાઈવ બતાવી રહ્યો છું. આ છે ઢુવા ચોકડી, જ્યાં 1 જ ઇંચ વરસાદ થાય તો આવી પોઝિશન આવી જાય છે. પાણીનો નિકાલ, ગટરું લોક, ઘણા બધા પ્રશ્નો છે અને વારંવાર સર્જાતી અહીંયા આવી ટ્રાફિકની સમસ્યા.